હલો મિત્રો, કેમ છો? બધા મજામાં? હું છું તમારો આપનો ભાઈ માધવ ચૌધરી. બધા મિત્રો અને વડીલોને જય દ્વારકાધીશ. મિત્રો, આજે આપણે એક એવી જગ્યાએ લઈને આવ્યા છીએ જામનગરની અંદર, એક પાવન ધરતી ઉપર, કે પશુ અને પક્ષીઓ માટે એક ઓલ માત્ર ગુજરાતની અંદર જે એક સારું એવું પગલું કહી શકાય કે જેના માટેની હોસ્પિટલ, એની અંદર પશુ ઇન્જુર્ડ પશુ અને પક્ષીઓ માટેની સારવાર કરવામાં આવે છે. તે જામનગરની અંદર તમે મારી પાછળ બોર્ડ જોઈ શકો છો કે અર્બન વાઇલ્ડ લાઇફ ઇન્ફર્મરી એન્ડ પ્રાઇમરી ટ્રીટમેન્ટ સેલ્સ જામનગર ફોરેસ્ટ ડિવિઝન એની અંદર એક કરુણા અભિયાન ચલાવી રહ્યા છે. એની અંતર્ગત કોઈ પશુ અને પક્ષીઓ જે ઇન્જુર્ડ થયેલા હોય એને અહીંયા લઈ એની ટ્રીટમેન્ટ સારવાર કરી અને એને પછી પાછા એન્વાયરમેન્ટની અંદર છોડી દેવામાં આવે છે. તો તમે આજના મારી જોડે અંદર કેતનભાઈ એક મિત્ર છે, એ પણ કામ કરે છે આની અંદર ઘણા વર્ષોથી. તો એમને સાથે પણ આપણે મુલાકાત કરીશું. તમે મારી સાથે જોડાયેલા રહેજો કે આજનો આખો રિપોર્ટ કે એક અબોલ પશુ અને પક્ષીઓને કોઈ ઇન્જુરી થાય, માણસ તો જેને ઇન્જુરી થાય તો હોસ્પિટલ જઈને ટ્રીટમેન્ટ કરાવી શકે છે, પણ આ ભગવાનના જે ભગવાનનું એક સાનિધ્ય કહેવાય કે આ મનુષ્યનો અવતાર મળ્યો છે, એની અંદર પશુ પક્ષીઓ માટે પણ કંઈક કરવાની ભાવના છે. તો એવા મારા પરમ મિત્ર કેતનભાઈ સાથે પણ આપણે મુલાકાત કરીશું અને આખું એમની જે એક સંસ્થા હોસ્પિટલ ઊભી કરી છે એના વિશે પણ આપણે મુલાકાત કરીશું. તો તમે મારી સાથે જોડાયેલા રહેજો આજના રિપોર્ટની. તો મિત્રો, આપણે અંદર હવે સંસ્થાની મુલાકાત કરીશું. તમે મારી સાથે જોડાયેલા રહેજો કે જ્યાં ઘણા બધા અબોલ પશુ અને પક્ષીઓની સારવાર કરવામાં આવે છે. એક માણસની તો હોસ્પિટલ આપણે ઘણી બધી જગ્યાએ જોઈ છે, કે પણ આ જામનગર ફોરેસ્ટ ઓફિસ દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવે છે કે જ્યાં કરુણા અભિયાન ચાલુ કર્યું છે. તો જામનગર વન વિભાગ જામનગર તમે જોઈ શકો છો આ બોર્ડ કે કરુણા અભિયાન આટલું આપણે એક માણસ તરીકે કરી શકીએ કે કોઈ ઘવાયેલ પણ પશુ પક્ષી જોવા મળે તો તેની સારવાર માટે ઘણા બધા નીચે ઓફિસના હેલ્પ નંબર લખેલા છે કે એના ઉપર આપણે કામ કરી અને પશુ પક્ષીઓને બચાવી શકીએ છીએ. આપણે બધાએ ઉત્તરાયણ તો કરી લીધી મિત્રો, પણ અત્યારે ઉત્તરાયણ પછી પણ અહીંયા ઘણા બધા પશુ પક્ષીઓ જે ઇન્જુર થયેલા છે અહીંયા એની ટ્રીટમેન્ટ માટે આવતા હોય છે અને એની સાજા થયા પછી એને વન વિભાગની અંદર આપણે એની એન્વાયરમેન્ટની અંદર છોડી દેતા હોય છે. તો આજની આ સંસ્થાની એક બહુ સારી કામગીરી કહી શકાય, એની આપણે મુલાકાત લઈશું. તમે મારી સાથે જોડાયેલા રહેજો. આપણે અંદર જઈને જોઈએ છીએ એમની કામગીરી અને કેતનભાઈ જોડે પણ આપણે મુલાકાત કરીશું. ફોટો પાછળ એક સરસ મજાની હોસ્પિટલની જે શરૂઆતનો ફેઝ છે એ ચાલુ કરીને એની અંદર ઘણું બધું સારું એવું કામ થઈ રહ્યું છે. આપણા વન વિભાગ ગુજરાત રાજ્ય જામનગર જે હોસ્પિટલ ચલાવી રહ્યા છે. તમે અહીંયા પણ અલગ અલગ જે ફોરેસ્ટ ડિવિઝનની કામગીરી છે કે જેની અંદર ઇન્જુર્ડ પશુ અને પક્ષીઓની ટ્રીટમેન્ટ સારું બધા કે જેને આપણે યુકે સોલ્યુટ કરીએ છીએ. એનિમલ અને પક્ષીઓ માટેની સ્પેશિયલ હોસ્પિટલ જોઈ શકો છો તમે અહીંયા બી. વન વિભાગ ગુજરાત રાજ્યના જામનગર હસ્તકના અર્બન વાઇલ્ડ લાઇફ ઇન્ફર્મરી એન્ડ પ્રાઇમરી ટ્રીટમેન્ટ સેલ UWIPTC નું લોકાર્પણ આપણા માનનીય કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે કરેલું છે. તો આપણે એની મુલાકાત કરીશું. તમે મારી સાથે જોડાયેલા રહેજો. તમે જોઈ શકો છો જે કુદરતના સાનિધ્યમાં એવો અહેસાસનો અનુભવ થાય છે. તો મિત્રો, આપણે આગળનો જે વિડીયોની અંદર જોયું એ પ્રમાણે મારા એક મિત્ર એવા કેતનભાઈ જે સરસ આની અંદર કામગીરી કરી રહ્યા છે, એમના ઓપિનિયન આપણે લઈશું કે આની અંદર કેટલા પશુ પક્ષીઓનું અત્યાર સુધીમાં એમણે રેસ્ક્યુ કરીને બચાવની કામગીરી કરી છે. તમે મારી સાથે જોડાયેલા રહેજો. આપણે કેતનભાઈ જોડે વાત કરીશું. ની અંદર વાઇલ્ડ લાઇફ ઇન્ફર્મરી એન્ડ પ્રાઇમરી ટ્રીટમેન્ટ સેલ જે વન્ય જીવો અને પક્ષીઓ અને સારવાર માટે પ્રાઇમરી ટ્રીટમેન્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે નક્કી કર્યું અને અમે લોકો એની અંદર વોલન્ટરી જોડાઈ અને લગભગ 3 થી 4 મહિનામાં 650 પક્ષીઓ સારવાર કરી અને એને પાછા જે સાજા થઈ ગયા એને પ્રકૃતિમાં મુક્ત કર્યા છે. 3 ડિસેમ્બર 2023 ના રોજ આનું ઉદ્ઘાટન ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના વન મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે થયેલું. ત્યાં અમે આ સેન્ટરની અંદર સ્વયંસેવક પક્ષીઓ બચાવો ઝુંબેશની અંદર સાથે જોડાયેલા. આ હોસ્પિટલમાં બધા વન્યજીવોની સારવાર કરવામાં આવે છે, એટલે લોકોને પણ હું અપીલ કરું છું કે ક્યાંય પણ પશુ પક્ષીઓ જે ઘાયલ દેખાય
તો તમારી હેલ્પલાઇન નંબરો જે આ વિડીયોમાં તમને બતાવવામાં આવશે એ હેલ્પલાઇન નંબરની અંદર અમારો સંપર્ક કરો. શક્ય હોય તો જલ્દી અહીંયા પહોંચાડો, અથવા ન પહોંચાડી શકાય એવું લાગે તો અમને ફોન કરજો. અમે અમારી એમ્બ્યુલન્સ લઈને પણ ત્યાં આવીને પક્ષીઓને પ્રાણીઓને લઈ જશું અને એને સારવાર કરી અને પાછા તમારા એ જ સ્થળ ઉપર પાછા એને તો મિત્રો અંદર આપણે જે પશુ પક્ષીઓની સારવાર લીધા બાદ જે અંદર રાખેલા છે એ આપણે સોનુભાઈ અને સાહિલભાઈ જોડે અંદર જોઈશું. તમે જોડાયેલા રહેજો. મિત્રો તમે અલગ અલગ ટાઈપના પશુ પક્ષીઓ તમે અહીંયા જોઈ શકો છો. આ રેબિટ આપણે જે સસલા છે એમને સારવાર લીધા બાદ અહીંયા રાખેલ છે કે જેમનું સરસ મજાનું અહીંયા એમના ખોરાકનું પણ જાતે જોડે જોડે એમનું અહીંયા સગવડ ઊભી કરેલ છે. તમે પાછળ અહીંયા જોઈ શકો છો બ્લેક અને વ્હાઈટ છે અલગ અલગ પક્ષીઓ. એક અહીંયા બતક પણ તમે જોઈ શકો છો. પીવાના પાણી માટેની વ્યવસ્થા, સરસ મજાના પક્ષીઓને કોઈ ડિસ્ટર્બન્સ ના થાય એ રીતે સરસ મજાનું આયોજન કરેલું છે. તો આપણા આજુબાજુના રહેણાંકમાં ક્યાંય પશુ પક્ષી ઇન્જુર થાય, માનવ માટેની તો ઘણી બધી હોસ્પિટલો છે મિત્રો, પણ પશુ પક્ષી માટેની ગુજરાત રાજ્યની અંદર ખાલી એકમાત્ર હોસ્પિટલ ફેસિલિટી ઉપલબ્ધ છે. તો એક આ તરીકે વિસ્તાર મળ્યો છે તો આપણે પણ પશુ પક્ષીઓનું અને પ્રકૃતિનું જતન કરીએ. અહીંયા તમે મારી પાછળ પણ જોઈ શકો છો ઘણા બધા પશુ પક્ષીઓ છે પાછળ. એમને ડિસ્ટર્બ ના થાય એટલા માટે આપણે એમને વધારે નહીં હેરાન કરીએ. અહીંયા તમે આગળ જોઈ શકો છો એક ડેલ પણ રાખેલ છે તે ટ્રીટમેન્ટ લીધા બાદ સરસ મજાની સગવડ અને ચણ પાણી સાથેની બધી ફેસિલિટી છે. તો આ એક સરસ મજાની હોસ્પિટલ છે. વધારે પડતું પશુ પક્ષીઓને ડિસ્ટર્બ ના થાય એના માટે આપણે વધારે એમને હેરાન નહીં કરીએ. તો આ ઠેબા ગામની અંદર જામનગરની અંદર તમે જોઈ શકો છો આ સરસ મજાની હોસ્પિટલ અને સરસ મજાની કામગીરી થઈ રહી છે. તો આપણા આજુબાજુના એરિયાની અંદર ક્યાંય પણ આવું કોઈ ઘાયલ પશુ પક્ષી દેખાય તો એઝ અ માનવ તરીકે અવતાર મળ્યો છે તો માનવ માટે તો માણસ જાતે જઈને પણ સારવાર કરાવી શકે છે, પણ આબોલ પશુ પક્ષી માટે એક આપણે માણસ તરીકેનું એક આપણી ફરજ બને છે. તો એની આપણે એક આ પ્રકૃતિનું જતન કરીએ એવી તમને બધાને સૌને અપીલ છે. તો મિત્રો આપણે પક્ષીઓ વિશે અંદર જોયું વિડીયોની અંદર. હવે પ્રાણીઓ માટે તમે મારી પાછળ જોઈ શકો છો નીલગાય છે કે જેને ઇન્જુરી થયા પછી સર્જરી અને ટ્રીટમેન્ટ આપ્યા પછી એને ત્યાં સરસ મજાનું નેચરલી એનું ખાવા પીવાની સાથે એને રાખેલ છે. તો એક સરસ મજાની આ પશુઓ અને પક્ષીઓની સાથે સાથે બંનેને પશુ અને પક્ષીને ટ્રીટમેન્ટ મળી અને એને ખાવા પીવાનું સાથે એને કોઈ ડિસ્ટર્બન્સ ના થાય એવી રીતનું એન્વાયરમેન્ટ અહીંયા પૂરું પાડેલું છે. પાછળ તમે જોઈ શકો છો ત્યાં એક કાચબો પણ રાખેલો છે કે કાચબાને કોઈ ઇન્જુરી થઈ અને એની ટ્રીટમેન્ટ લીધા પછી એના કુદરતી સાનિધ્યની અંદર રાખેલો છે. અને અહીંયા ઘણા બધા આપણે રિવ્યુ લીધા પછી એક એવો લોનો જે ડિવિઝન 1 ની અંદર જે પશુ પક્ષીઓ આવતા હોય એના સિવાયના અમુક લો છે આના કે એ તમે પાલતુ પશુ પક્ષીઓ એને ઘરે ના રાખી શકો. જો રાખો તો એના માટે ગુનો છે. તો જેમ કે કાચબો છે અમુક જે ડિવિઝનની અંદર આવતા હોય એ પશુ પક્ષીઓને સિવાયના જો તમે પશુ પક્ષીઓને રાખો તો એક લો અને ઓર્ડર પ્રમાણે ગુનો બને છે. તો એ પણ તમે જોડે જોડે જાણી લેજો. તો આ એક સરસ મજાનું પશુ અને પક્ષીઓ માટેની હોસ્પિટલનું તમે વિડીયોની અંદર આખું જોયું હશે. તો એક સરસ મજાનું એન્વાયરમેન્ટ ઊભું કર્યું છે. માનવ માટે તો આપણે કીધું એ પ્રમાણે ઘણી બધી હોસ્પિટલ છે, પણ પશુ પક્ષીઓ માટેની એકમાત્ર હોસ્પિટલની પહેલ કરી છે. તો આપણે એમના કામને બિરદાવીએ છીએ અને એમને બહુ બધો સપોર્ટ કરીએ છીએ. તમને પણ એક અપીલ કરું છું કે એક માનવ તરીકે અવતાર મળ્યો છે તો બને એટલું પ્રકૃતિનું જતન કરીએ અને લોકોને આપણે આવા સારા કામની અંદર ભાગીદારી થઈએ એવી તમને બધાને અપીલ છે. કબૂતર છે ને કબૂતર છે મિત્રો. ઇન્જુર થયા પછી અહીંયા ટ્રીટમેન્ટ લીધા પછી સરસ મજાનું એમને એક એન્વાયરમેન્ટ પૂરું પાડેલ છે. સરસ મજાની ટ્રીટમેન્ટ પણ અહીંયા થાય છે, જોઈ શકો છો તમે. બતક છે, અલગ અલગ જાતના હંસ, કબૂતર, ઇન્જુર થયેલા પક્ષીઓ. તો એક સરસ મજાનું કામગીરી કરી રહ્યા છે, તેમને આપણે સપોર્ટ કરીએ. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો હોસ્પિટલની અંદર આ ઓટી છે, ઓપરેશન થિયેટર, કે જેની અંદર તમે કબૂતરની ટ્રીટમેન્ટ ચાલી રહી છે.
ઇન્જુર્ડ પછી ડોક્ટર સાહેબ સારું એવું કામ કરી રહ્યા છે. તો એક સરસ મજાનું આ હોસ્પિટલ અને એની અંદર ઘણા બધા તમે જોઈ શકો છો એના અલગ અલગ જાતના બચ્ચા કે એ કબૂતરને ઇન્જુર્ડ થયા પછી બચાવવાની સરસ કામગીરી થઈ રહી છે. તો એઝ અ માણસ તરીકે આપણને અવતાર મળ્યો છે તો પ્રકૃતિનું જતન કરી આપણી ફરજ બને છે. તો મિત્રો તમે આખા રિપોર્ટની અંદર જોયું એ પ્રમાણે આપણા સૌરાષ્ટ્રની અંદર આ એકમાત્ર જે પશુ અને પ્રાણીઓ માટે પક્ષીઓ માટે જે એકમાત્ર હોસ્પિટલ છે જે તમે આપણે ટોટલ વિઝિટ કરી. આ વિડીયોને જોઈને તમે બહુ બધું ગમ્યું હશે અને આનો આપણો મેઇન મોટિવ છે કે પ્રાણીઓ અને પશુઓ માટેની અવારનેસ આવે. આપણે રસ્તામાં ક્યાંય જતા હોઈએ તો ગાડી ચાલુ કરતા પહેલા આપણે એકવાર કોઈ પશુ કે પક્ષી નીચે બેઠું છે કે નહીં એ જોઈ લઈએ. રસ્તામાં ક્યાંય જતા હોય તો એને સાચવીને ચાલીએ, કારણ કે માણસ છે એને તો ખબર પડશે પણ આ અજાણ અબોલ પશુને તમે જો એવું કોઈ કાર્ય કરશો તો ભગવાન પણ તમને માફ નહીં કરે. તો તમારી રૂટીન લાઈફની અંદર પણ તમે ક્યાંય જતા આવતા હો, ગાડી ચલાવતા હો, ગાડીની નીચે જોઈ શકો છો, રોડ ઉપર જોઈ શકો છો, જેથી આપણે વધારેમાં વધારે પ્રકૃતિનું જતન કરી શકીએ. અને અહીંયા આપણે જે હોસ્પિટલની વિઝિટમાં આવ્યા છીએ એની એક એડ્રેસ અને એનો કોન્ટેક્ટ નંબર, હેલ્પલાઇન નંબર છે કે જેથી તમારી આજુબાજુની અંદર ક્યાંય પણ આવું અબોલ પશુ પક્ષી ઇન્જુર્ડ દેખાય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો એનું એડ્રેસ છે આપણી રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી, નોર્મલ રેન્જ જામનગરના અંડરની અંદર અર્બન વાઇલ્ડ લાઇફ ઇન્ફર્મેરી એન્ડ પ્રાઇમરી ટ્રીટમેન્ટ સેલ હેબા. બરોબર, એનો કોન્ટેક્ટ નંબર છે 7574000108. બીજો નંબર છે 997441 ત્રીજો નંબર છે 9978935702. તો આ આના હેલ્પલાઇન નંબર છે કે જેના ઉપર તમે ફોન કરી અને ઇન્જુર્ડ પશુ પક્ષી દેખાય કે કોઈ પ્રાણી તમને ક્યાંય રસ્તામાં જાઓ ને ઇન્જુર્ડ દેખાય આટલા સૌરાષ્ટ્ર એરિયાની અંદર તો તમે ફોન કરી શકો છો. તો અહીંયાથી આવી અને એમની એમ્બ્યુલન્સ પણ લઈ જઈ શકશે અને તમે જો એનો માનવ ધર્મ તરીકે જો અહીંયા આવીને ઇન્જુર્ડ પશુ પક્ષીને મૂકી જશો તો સારી એવી ડોક્ટર સાથેની ટીમ છે જે કાર્યરત કરી રહી છે. તો આ વિડીયોને મિત્રો વધુમાં વધુ મેક્સિમમ શેર કરો, તમારા છે ગુજરાતના છેવાડાના માનવી સુધી પહોંચાડો, જેથી એની અંદર પશુ પક્ષીઓ પ્રત્યે પણ એક માનવ ધર્મ તરીકે આપણે માણસનો અવતાર મળ્યો છે તો આપણે બને એટલું સેવાનું કામ કરી શકીએ. તમારો આપનો ભાઈ માધવ ચૌધરી. મિત્રો આ વિડીયો મેં વધુમાં વધુ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ચેનલને કરી અને બને એટલું વધુમાં વધુ શેર કરો એવી ભાવના સાથે તમારો આપનો ભાઈ માધવ ચૌધરી. જય દ્વારકાધીશ.